ક્યારેક ટ્રેન મોડી હોય તો ક્યારેક વહેલી આવે. આજ ટ્રેન વહેલી હતી. અમદાવાદથી નીકળી આજ હું બોટાદ જવા રવાના થયો હતો. હું અમદાવાદની ધૂળ ખાઈને રાત્રે 2 વાગ્યે ટ્રેનમાં બેઠો. લોકો સુમસાન સૂતા હતા. સવારે 8થી સાંજના 2 વાગ્યા સુધી અમદાવાદની ધૂળ ખાઈને થાક્યો હતો. લગભગ રાત્રે 2 વાગ્યા સુધીમાં તો મેં 3 નીંદર લઈ લીધી હોય. હા, મને યાદ હતું કાલ સવારે મારે કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે મારી કોલેજમાં, કેવા હશે મારી કોલેજના પ્રોફેસર. અત્યાર સુધી તો મારા મિત્રો સારા હતા, હવે કોલેજમાં કેવા મળશે મિત્રો, એના વિચારમાં જ આંખ મારી મીંચાઈ ગઈ. કોલેજનો પહેલો દિવસ. આજે મારે કોલેજનો પહેલો દિવસ હતો. મને થતું શું હશે કોલેજમાં, કેવી હશે મારી કોલેજ. હું સરસ મજાના કપડાં પહેરી કોલેજમાં જવાની તૈયારી કરતો હતો. તો તું આવે છો ને આજ કોલેજ? મેં હા કહીને ફોન ટેબલ પર મૂક્યો. લગભગ 9:30 હું કોલેજમાં આવી ગયો હતો. કોલેજનું વાતાવરણ એકદમ રળિયામણું હતું. આજુબાજુ સરસ મજાના ખેતર હતા. ક્યારેક ક્યારેક કબૂતરનો અવાજ તો ક્યારેક ચકલીનો અવાજ મારા કાને પડતો હતો. અંદર પહોંચતા જ પ્રાર્થના શરૂ થઈ ગઈ. ઓફિસ હતો તે પહેલા જ દિવસે હું પ્રાર્થનામાં જોડાઈ ન શક્યો. કોલેજમાં પ્રવેશ કરતાં જ હું પહેલાં જ પ્રિન્સિપાલને મળ્યો. પ્રિન્સિપાલના આવકારે મને ઘણો નિકટ લાવી દીધો. પ્રિન્સિપાલ છેક ક્લાસ સુધી મને મૂકવા આવ્યા અને કહ્યું કે બેટા, આ તારો ક્લાસ. હું 2 ઘડી તે પ્રિન્સિપાલની સામે જોઈ રહ્યો અને ક્લાસમાં પ્રવેશ કર્યો. ક્લાસનું વાતાવરણ ખૂબ જ સરસ હતું. પહેલીવાર મળ્યા હોય એવું લાગતું જ નહોતું. જાણે જન્મનો સાથ હોય તેમ બધા જ પક્ષીની જેમ કલરવ કરી રહ્યા હતા. એટલામાં જ મને આદર સહિત ક્લાસમાં મૂકવા આવેલ પ્રિન્સિપાલ ક્લાસમાં આવ્યા. તેમનો નિયમ હતો જે વિદ્યાર્થી ક્લાસમાં નવા આવે તેનો ઇન્ટ્રોડક્શન લેતા, જેમાં મારો વારો પહેલો જ હતો કેમ કે હું પહેલી બેન્ચ પર હતો. સૌપ્રથમ મેં મારું નામ, પપ્પાનું નામ અને સ્કૂલનું નામ કીધું. પણ મને 2 સવાલ એવા કર્યા કે હું થોડીવારમાં મૂંઝવણમાં મુકાઈ ગયો. પહેલો સવાલ, તમે શા માટે ફાર્મસીમાં એડમિશન લીધું? બીજો સવાલ, તમે ફાર્મસીમાં કરી શું કરવા માગો છો? મારી સામે ફૂલની જેમ હસતો તેમણે 2 સવાલ કર્યા. મને ફાર્મસી કરવું ગમે છે. ફાર્મસી પૂરું કરી હું ફાર્મા કંપની શરૂ કરવા માગું છું. સરસ, મને તેમણે કહ્યું. અમારો લેક્ચર થોડીવાર પછી પૂરો થયો. હું થોડીવાર આમ તેમ બેન્ચ પર થયો ત્યાં જ મારી નજર એક બેન્ચ પર પડી. તેની ભૂરી આંખ, ગુલાબી હોઠ, લીલા રંગનો પટ્ટાવાળો ડ્રેસ અને ક્યારેક ક્યારેક બારીમાંથી આવતા પવનની ઝલકથી તેના માથા પરના વાળ ચહેરાને વધુ સુંદર બનાવતા હતા. હું કંઈ આગળ વિચાર કરવા જાઉં ત્યાં તેમણે પણ મારી તરફ નજર કરી. તે પણ મારી સામું કોઈ હમણાં જ 2 નદીના બંધનમાંથી છૂટી એકલતા અનુભવી રહી હોય તે રીતે મારી સામું જોયું. મેં શરમાઈને નજર નીચે કરી. તે પણ થોડી શરમાઈ. તે બારી બાજુ જોઈને થોડું હસી. ફરીવાર તેણે ત્રાંસી નજરે મારી સામું જોયું. તે મારી સામે હસી. હું પણ તેની સામે થોડું હસ્યો. હું તેને હસતી જોઈ જ રહ્યો. મને થયું ઘડીભર કેવી સુંદરતા. આવી સુંદરતા મેં પહેલીવાર જોઈ હતી. અપ્સરા પણ તેની સામે ઘડીભર જોઈ રહે તેવી સુંદરતા તેની હતી. મને તેની બાજુમાં બેસી કલાકો સુધી તેનો ચહેરો જોવા આજ મન થઈ ગયું. મને થયું શું નામ હશે એનું. હું તેનું નામ જાણવા માટે આતુર હતો. આજ મંગળવાર હતો. હું લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહ્યો હતો. સામેથી કોઈનો અવાજ આવ્યો તો કોઈ સાથે વાત કરી રહી હતી. હવે તો દરિયાકાંઠેના ખળખળ અવાજમાં પણ હું તેનો અવાજ ઓળખી કાઢું. તેનો અવાજ 2 જ દિવસમાં મેં પચાવી લીધો હતો. હું આ જ લાઇબ્રેરીમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચી રહ્યો હતો. તે મારી નજીક આવી. ઓહ, મને પણ પસંદ છે સ્વામી વિવેકાનંદનું આ પુસ્તક. હું મારા ઘરે પણ રાખું છું. મેં હકારામાંથી માથું ધૂણાવ્યું. તમને પણ પુસ્તક વાંચવું ગમે છે? હા, મેં તો ઘણા બધા પુસ્તક અત્યાર સુધીમાં વાંચી લીધા છે. મેં પણ. અહીં લાઇબ્રેરીમાં લોકોને ખલેલ પડી શકે છે તો આપણે કોફી શોપ પર જઈને વાત કરીએ? હા, કેમ નહીં? મેં હા કહીને અમે બંને કોફી શોપ પર આગળ વધ્યા. પણ તમે તમારું નામ ન જણાવ્યું. મોનિકા. સરસ નામ છે પણ મને નથી ગમતું. કેમ? આ જનરેશન પ્રમાણે. તે હસી. હા, અને તમારું નામ? કલ્પેશ એમને? મેં કહ્યું હા. તમને કેવી રીતે ખબર પડી મારું નામ? ક્લાસમાં
ઇન્ટ્રોડક્શનમાં તમે બોલ્યા હતા, ઓહો, તમે કોફી લેશો કે ચા? કોફી ચાલશે. તમને પણ મારી જેમ જ કોફી પીવાની આદત લાગે છે? ના, બહુ નહીં, પણ ક્યારેક ક્યારેક. ત્યાં જ સામેથી કોઈનો અવાજ આવ્યો, મોનિકા, મોનિકા. મારી સામે જ સ્મિત સાથે આવજો કહીને ચાલી ગઈ. આજ વાર મંગળવાર હતો અને કૌશિક સરનો પ્રેક્ટિકલ હતો. તેમના પ્રેક્ટિકલ અમારે ફક્ત સાંભળવાનું જ હોય. ક્યારેક મોનિકા મારી સામું જોતી તો ક્યારેક હું પણ તેની સામે જોઈને મલકાતો. તેણે મારી સામે જોયું. તેમણે એક ચિઠ્ઠીનો ઘા કર્યો મારી તરફ. મેં હળવે રહી તે ચિઠ્ઠી ખોલી તો તેમાં સરસ શબ્દમાં લખ્યું હતું કે રસ જો મત. પણ મને એ ચિઠ્ઠીમાં રહેલ વાક્યનો અર્થ ના સમજાણો. પણ એ કાગળ ફેંક્યું એ પરથી મને કવિતા લખવાનું મન થઈ ગયું અને તમે ફેંકેલું એ કાગળ હૈયું મારું વીંધી ગયું. હૈયાના સૂતેલા દર્દ મીઠા ધીમે રહી જગાવી ગયું. તમારી તીરછી નજર સંદેશ મને દઈ ગયું. છાની છાની પ્રીત એ તમ પ્રીત જગાવી ગયું. રહક શોભના બંધન તે છેદી ગયું. પડ્યો એ કાગળ હાથે વાગીને મને કણકણમાં વેરાઈ ગયું. નાનકડું એ કાગળ પ્રેમ ગાન ચીંધી ગયું. એ કવિતા લખતા જ કૌશિક સરનો અવાજ બંધ થયો. હું કવિતા લખતો હતો ત્યારે મોનિકાનું ધ્યાન મારા તરફ હતું. તે તરત જ મારા તરફ આવી. હું કાગળને સંતાડવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેણે કાગળ મારા હાથમાંથી લઈ લીધો. પણ મેં અટકાવી. કેમ, કોની માટે છે આ? થોડીવારમાં તો કવિતા વાંચી પણ લીધી. ઓહો, આપણા ક્લાસમાં એક કવિ પણ છે એમને? હું આહા જ બોલી શક્યો. મેં આગળ વાત બદલાવતા કહ્યું કે તમે પહેલું કાગળ ફેંક્યું તેમાં શું હતું? તેમાં ઉલટું કરો. ઓહ, મત જો સર. એમ કહીને તે હસવા લાગી. જ્યારે તે હસતી ત્યારે એના ચહેરા પરની 3 ટીલડી, 2 ગાલ પર અને 1 દાઢીની વચ્ચે એ 3 ટીલડી તેના ચહેરાને ખીલેલા ગુલાબ જેવી કરી દેતી હતી. જ્યારે તે ચાલતી હોય ત્યારે તે કોઈ માછલી દરિયામાં રમત કરતી ચાલતી હોય તેવું લાગતું હતું. ક્યારેક ક્યારેક તેને પગની ઘૂઘરીનો અવાજ પણ મને સપનામાં ઉઠાડી દેતો હતો અને તેના વાળ વાકડિયા હતા પણ તેના ગોળ ચહેરાને લીધે શોભતા હતા. હું થોડી વાર વિચારમાં પડી ગયો. ક્યાં જ તે બોલી, તો તમને પણ કવિતા લખવાનો શોખ છે એમને? હા, નાનપણથી. ત્યારથી મોનિકા મને કવિ તરીકે બોલાવતી હતી. કવિ, તમે આમ ન કરી શકો. ચાલો ને કવિ, આપણે કોફી શોપ પર જઈએ. ચાલો ને કવિ, આપણે ક્લાસરૂમમાં જઈએ. ક્રમશઃ. જો મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો સ્ટોરીને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી અવનવી સ્ટોરી સાંભળવા માટે.